આજે અમે લોકો જઈએ છીએ ફાતેમાને મૂકવા સ્કૂલે, કેમ કે મુસ્કાન નથી જતી, ફાતેમાનું પેપર છે એને મૂકવા જાય છે ને આ ભેગી આવે છે. હાલ ચંપલ પેર, કા કાઢી નહીં ખા, હાલ પેર ફટાફટ, હાલ ચાના નહીં, હાલ દીદીને મૂકી આવી સ્કૂલ. ચાલો આપણે મૂકી આવ્યા છીએ ને હું ને ઉરું હવે જઈ છે ઘરે. એવું રહે આ બાજુ દીખા, મોઢા દીખા તેરા. હવે જાય છીએ અમે ઘરે. તડકોય લાગે છે ગજબનો. મુસ્કાનને કીધું કે તું મૂકી આવ, તો મુસ્કાનને ફાતેમાની થોડીક લડાઈ થઈ ગઈ તો કે હું ના જાઉં મૂકવા. મેં કીધું ચાલો હું મૂકી આવું છું. આને ફિલહાલ તો મજા આવે છે. अस्सलामुअलैकुम एवरीवन. तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. અને ઘણા બધા મેસેજ આવતા હતા ને હવે તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ને ડીએમ આવવા માંડ્યા છે કે ફરજાના બેન વ્લોગ નાખો, ક્યારે નાખશો, વ્લોગ કેમ નથી ઉતારતા. તો વ્લોગ ન આવવાનું કારણ હું થોડીક વાર પછી તમારી સાથે ડિસ્કસ કરું. અત્યારે અમે જો અત્યારે કેટલા વાગ્યા છે, 2:30 વાગ્યા છે, તમને દેખાડું. આ જો ઘડિયાળમાં 2:30 વાગ્યા છે અને અત્યારે અમે કરી છીએ શું એ તમે જોઈ લ્યો. અમે આ પડીકા લઈને બેઠા છીએ ભેલ બનાવવા માટે, કેમ કે અમને લોકોને લાગી છે જોરદારની ભૂખ. હવે ભૂખ એમ લાગી છે, રાંધવા તો ટાઈમસર જ બેસી ગઈ હતી, તો મારી યારે જો કેટલું બધું આ થઈ ગયું. હવે આ ગેસને ગરમ લાગ્યું એના હિસાબે કે શું કે આ બધું તૂટીને પડ્યું નીચે, તો ગેસ ને આમ એમને એક તો બાટલો આખો ભરેલો હમણાં 2 દિવસ પહેલે જ લગાડ્યું છે. આ તેલની આખી બહેણી ભરેલી, આ પાણીનો હાંડો બધું મિક્સ. એકવાર તો ચોખા બનાવી નાખ્યા હતા, હજી ઓયરા હતા, થોડીક વાર થઈ હતી, એ બધું ઢોરાઈ ગયું. અને પછી પાછું આ બધું એટલે બધું જ તેલવાળું થયું હતું. તો એને બધાને ક્લીન કરવામાં જ આપણે છે ને 2 કલાક નીકળી ગઈ, 1.5 કલાક જેટલું નીકળી. એનો હજી એક આ કટકો અહીંયા પડ્યો છે, તો આ બધુંય મારે ક્લીન કરવામાં જ છે ને હું 12:30 વાગે રાંધવા બેસી ગઈ છીએ. 2 વાગે નવરી થઈ અને હવે મૂક્યા છે દાળ ને ભાત. અને અમને લોકોને લાગી છે બહુ જ જોરદારની ભૂખ, તો મેં કીધું ચાલ આપણે ભેલ બનાવીને ખાઈ લઈએ. અને ત્યારબાદ ચાલો પહેલે હું ભેલ બનાવી લઉં, ખાઈ લઉં, પછી આપણે નિરાતે વાત કરશું. હું આટલા બધા દિવસો સુધી વ્લોગ કેમ નતા આવતા અને શું થતું હતું મારી લાઈફમાં, થોડીક મારી લાઈફ અપડેટ તમને આપી દઈશ. તો થોડીક વાર સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને ચેનલ ઉપર ન્યૂ હોય તો સબસ્ક્રાઇબ કરી લે. ચાલો આપણી ભેલ થઈ ગઈ છે રેડી. અને કોઈ ચમચીની વાત નથી જોતા, બધા હાથેથી જ ખાવાનું ચાલુ કરી દીધું. વળી મેં કીધું લાવ આપણે વ્લોગ ચાલુ કર્યું છે એટલે દઈને મેં ફોન ઉપાડ્યો. જો મારા હું હાથેથી જ ખાઉં છું. અને અહીં આપણી દાળ બફાઈ ગઈ છે. હવે દાળનું હમણાં દાળ વઘારીશ અને પાછા બીજી વાર ભાત મૂક્યા, કેમ કે ઓલા ભાત અને મૂંગનું શાક કરી લીધું હતું, એ બધું પાણી ઢોરાઈ ગયું હતું બધું. તો હવે વાંધો નહીં, મેં કીધું આપણે પછી ફરીથી કરી નાખી. 2:30 વાગે છે ને અમને લોકોને બહુ જ જોરદારની ભૂખ લાગી છે. તો હવે ખાઈ અને પછી તમને વિસ્તારથી કહું કે શું આટલા દિવસમાં શું કાંઈ હાલે છે મારી જિંદગીમાં એમ. હવે આને જરાય છે આ 10 વાર એને ઢસડીને ઓલા ઘરમાં લઈ ગઈ હતી કે ના હું સાલનો પકાવું છું. જે શાક બનાવે છે એના અંદર કોથમરીના ડીટિયા નાખ્યા છે. શું કરે સુરો સાલના? આ મને કેમ પોસાશે આટલા દિવસ નીચે ગેસ રાખવું? મારે કાંઈક તો કરવું જ હશે. એ હાલો બેન, રંધાઈ ગયું, હવે રંધાઈ ગયું. હાલો સાલના ઓગી, હાલો થઈ ગયું, હવે થઈ ગયું, હાલો ને હવે. અચ્છા ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રાંધી લીધું છે, છોકરાઓને ખવડાવી દીધું છે ને આપણે હજી વાર છે, કેમ કે હવે શાહરૂખનું બસ આવવાનું ટાઈમ જ છે. તો મેં કીધું આવે ને તો આપણે હારે જ ખાશું, કેમ કે અત્યારે છોકરાઓની સ્કૂલની એક્ઝામ આલે છે ને, તો એ છે તો અત્યારે 3:45-4 વાગ્યાની વચમાં જ આવે, ત્યાં સુધી છે નથી. હા તો હું તમને એ કહેતી હતી કે આટલા દિવસ સુધી હું ક્યાં હતી અને શું થતું હતું ને શું નહીં, તો એ બધું જ તમારી સાથે શેર કરું. તો જો એક તો વ્લોગ ના આવવાનું કારણ કે મારા છોકરાઓની એક્ઝામ ચાલુ હતી, તો પછી છે ને ધ્યાન બટાઈ જાય, એના કરતાં મેં છે ને વ્લોગિંગ હમણાં મૂકી જ દીધું હતું, કારણ કે થોડુંક એ લોકો ઉપર એ ધ્યાન દેવું જરૂરી હતું. આજે છે ને તે હવે ખતમ થઈ ગઈ છે ને. આપણે બીજું પ્રોબ્લેમ એ હતું કે મારે મકાનનું ચાલતું હતું. હું તમને કહેતી હતી કે હું છે ને મકાન ગોતું છું, તો અલ્હમ્દુલિલ્લાહ મકાન મળી ગયું છે અને બહુ સારું મળી ગયું છે. આપણને થોડુંક દૂર છે પણ વાંધો નહીં, એડજસ્ટ કરી લેશું આપણે, કારણ કે છે ને તે હવે તમે લોકો કહેશો ઘણા ટાઈમથી તમે તો મકાન ગોચો તો તમને મકાન જ હજી ના મળ્યું. તો એવું નથી કે મને મકાન ના મળ્યું. હું કેટલા છે ને તે તમે આમ સમજો ને કે એટલા દિવસમાં અમે ઘણા રોજ અમે એકાત્રે અને રોજ એક મકાન જોવા જતા જ હતા. પણ છે ને એવું હતું કે મારે શિફ્ટિંગ કરવું હતું ને મેં એને કીધું હતું શાહરૂખને કે આજ ફેરી તો તાબડતોબમાં આપણે ફેરવવું જ નથી, હું બધું જોઈ વિચારી અને પછી જ છે ને ફેરવવાની છું. અને જો કેટલાય મકાન જોયા ને એમાં છે ને ઘણ ખરા તો ઉપર લગભગ મોસ્ટ ઓફ તો બધા ઉપરના જ હતા.
અને એમાં 2-3માં મને બાથરૂમનું ને એનું મેળ નહોતું આવ્યું. પછી એકમાં હું ગઈ તો એમાં લોખંડની સીડી નાખેલી હતી, ઓલી આપણે અગાસીમાં ચડવા માટે નખાવીને, તો એ એક સાઈડ આમ પકડવા માટે ઓલું હતું, એની રેક હોય ને લોખંડની, એ હતી. અને આ સાઈડની કોર તો કંઈ નહોતું. અને એમાંય અડધામાં આમ આજુબાજુ 2 મકાન હોય તો અડધામાં આટલી પારી હતી, પછી અડધામાં તો કાંઈ પારી બારી કાંઈ નહોતું. એટલે સીધા છોકરાઓ આવે. છોકરાઓ શું, હું ખુદ જોવા ગઈ ને તો હું ચડી ને તો મને બીક લાગતી હતી. અને મકાન બરોબર હતા, અંદરથી બહુ મસ્ત હતા. તો પછી અહીંયા હું ના પાડી આવી. ત્યારબાદ બીજામાં ગઈ, ઘણા ઠેકાણે ગઈ જોવા, પણ પછી આવું કંઈક મળતું હતું તો હું ના પાડી હતી. ને એક તો પછી મેં એને કીધું હતું કે આપણે છે ને તે વધારે પડતું કોશિશ કરશું, જો આપણને નીચેનું મળે ને તો આપણે નીચેનું જ રાખવાનું છે. તો આટલા 11 વર્ષમાં મેં જેટલા પણ મકાન ફેરવ્યા છે ને, એટલા બધા જ મકાનમાંથી આ મકાન મને બેસ્ટ મકાન મળી ગયું છે. હા એ ना बस अभी घर में हो, ना घर में अभी ट्यूशन का भी टाइम हो जाएगा, घर में चलो. આ તો છે ને તે અત્યાર સુધીમાં જેટલા પણ મેં મકાન જોયા ને અને જેટલા મકાનમાં હું રહી છું ને, તો આ મને વન ઓફ ધ બેસ્ટ મકાન મળ્યું છે. કારણ શું કામ કે કેમ કે નવું જ બનેલું છે, એમાં કોઈ રહ્યું જ નથી. ફર્સ્ટ પહેલાં જ અમે રહેવા જવાના છીએ. તો જાહેર સી વાત છે કે નવા બનેલા હોય તો એ મકાનમાં તો કાંઈ જોવા જેવું જ ના હોય. તો આમ આટલામાં અમને મળતા હતા, ઘણી ઠેકાણે બધા ઉપર જ હતા, પણ આટલામાં છે નથી. પછી એવું હતું કે બધાય મકાન, એટલે એમ કે બધાય મકાનની કન્ડિશન આવી હતી. કેમ કે લગભગ મોસ્ટ ઓફ આ બાજુના એરિયામાં બધાય મકાનને બનેલા 15 થી 20 વર્ષ થઈ ગયા છે. તો એટલા માટે થઈને તો પછી અમે અત્યારે જ્યાં રાખ્યું છે ને થોડુંક દૂર છે, થોડુંક દૂર પડશે મારે સ્કૂલમાં લેવા આવવામાં મૂકવામાં, ને થોડુંક અમને દૂર પડશે. પણ મેં કીધું વાંધો નહીં, આપણે એડજસ્ટ કરી લેશું, બીજું શું. કેમ કે નવું મકાન અને સારું મકાન હતું. નીચે જ છે, ઉપર નથી. નીચે 2 રૂમ છે અને રસોડું છે અલગ, આગળ થોડુંક ફર્યું છે અને પાછળની સાઈડ છીતરીને એ બધું છે. તો મકાન જોયા એવી મને ગઈ, માં સારા છે. અમે રાખી પર ડન પણ કરી દીધું છે. હવે 8-10 દિવસમાં શિફ્ટિંગ કરશું. જ્યારે આ છે ને તે મુસ્કાનને એ લોકોની વેકેશન પણ પડી જશે ત્યાં લગી. આ શું થયું? દીદી વાઈ ગઈ, દીદી વહી ગઈ, યાર ના લઈ ગઈ. હાલ માં હાલ હાલ અહીંયા દીકાને લઈ ના ગઈ. હાલ શું થયું? હાલ હું દીદીને બોલાવું. હાલ જો હવે એ રાડું જ દેશે. જો એના સીન જો ચોટલી બધી ખોલી નાખી. હાલો જો એને કહે છે કે હાલ મને દીદી પાસે મૂકી આવ, ને દીદી ગઈ એની બેનપણી પાસે સામે. જો ત્યાં સુધી એને શાંતિ નહીં કરે. હમણાં તો એની જીદ ને એના કજિયા બહુ વધી ગયા છે. ને આ તો જો હવે રૂજાઈ ગયા છે બધાય, પણ તોય આવા દાગા રહી ગયા છે ને. આમ દૂરથી ખબર નથી પડતી, પણ આમ છે, દાગા રહી ગયા છે. નવી કાંઈ વસ્તુ ટ્રાય જ ના કરાવાય, હવે મોઢાની પથારી ફરી જાય. હવે આ કેટલા દિવસ લાગશે અને રૂજાતા. ઓમ રૂજાઈ ગયા છે, પણ આ દાગા રહી ગયા છે. તો બસ આટલું બધું એ ચાલતું હતું મારી જિંદગીમાં. જો આવું બધું એ સ્ટ્રગલ આપણું થોડું હાઈલે રાખે છે. રોજ ઉઠીને એક નવું મકાન જોવા જવું, વળી એ બધું જોવું, પછી છોકરાઓનું સ્કૂલનું, તો એ બધું હાઈલે રાખે છે. તો વિચાર કરું છું કે જો મેળ આવશે ને, હજી વેકેશન પડશે ને, દિવાળી વેકેશન, એટલે વિચારી લઈશ. જો એમાં મને એવું લાગશે તો હું છોકરાઓની સ્કૂલ સવારની કરાવી નાખીશ. ને જો મેળ આમ વિચારીને પછી કહીશ, કેમ કે મારે એનું એ જોવું પડે, શાહરૂખનું પણ, કેમ કે એને ટાઈમ હોય કે ના હોય. પાછી એ સ્કૂલની જ વર્ધી ભરે છે રિક્ષામાં. તો એ જાહેરસી વાત છે કે સ્કૂલના તો બધાયના એક જ સરખા ટાઈમ હોય. તો એટલા માટે થઈને વિચાર કરું છું કે જો બપોર સવારના ટાઈમમાં મેળ આવતું હોય ને તો હું છોકરાઓની છે ને સ્કૂલની શિફ્ટ ફેરવી નાખું, બપોરમાંથી સવારની કરી નાખું. હવે જોઈશ શું થાય છે ને શું નહીં. ઇન્શાલ્લાહ જો આ અત્યારે તો કાંઈ છે નહીં એવું, પણ હવે અમે કદાચ ને મકાનની ધોવા બોવા જાશું ને, હું તો નવા જ છે, પણ તોય આપણે જવાથી મોર એકવાર ધોવું ને કરવું ને બધું એ હાઈલે રાખે આપણું. તો ત્યારે જઈશ ને તો ત્યારે હું તમને દેખાડીશ. બહુ સારા મકાન મળી ગયા. બસ હવે તમે લોકો એટલી દુઆ કરજો કે હવે એ મકાનમાંથી નીકળું ને તો ઇન્શાલ્લાહ કે હું મારા ખુદના મકાનમાં જ જાઉં, અમે અમારા મકાનમાં જ જઈએ એમ. કેમ કે બહુ કંટાળાવાળા કામ છે આ ભાડેના મકાન. ઘડી ફેરવવા અને ઊંચા સાચવવા અને ફેરવવા, બધી વસ્તુ એમાં જ ખરાબ થઈ જાય છે. હું મારે બેડ ને એ લેવું છે, મારે ફ્રીજ નવું લેવું છે, પણ હું લેતી નથી. કારણ કે મેં કીધું કે હમણાં પછી શિફ્ટિંગ કરીને ફેરવીને એટલી વસ્તુ આમ ખરાબ થઈ જાય છે ને. જો આ કબાટે અમે વાંતા ને તો બહુ સારું, એટલા 4-5-6 વર્ષ જેવું થયું, એમાં કંઈ દાગ દુગ નહોતું. ને પછી અહીંયા આવ્યા તો હવે ઉપર ચડાવવું બહુ અઘરું થતું હતું. તો પછી આમ ઢસડી ચડાવી તો આખા લીટોડા પાટોડા કરી નાખ્યા, અને આ બાજુથી ગોબા પડી ગયા, અને
એટલા માટે થઈને હું ઘણી વસ્તુ નથી લેતી. અચ્છા ચલો, આપણા માટે આવ્યો છે નાસ્તો, કેમ કે મુસ્કાન ને ફાતેમા એના પપ્પાની ભેગી ગયું છે કે માર્કેટમાંથી કાંઈક 2-4 વસ્તુ લેતા હું ને એ લોકોને બહાર કરાવી દઈશ કાંઈ નાસ્તો કરવો હોય તો. હું ને ઉરેન છીએ ઘરે. કાં ઉરો? અહીંયા ઉરુનો ઝૂલો ટાંગ્યો છે પલંગ ઉપર, કારણ કે છે ને હું અહીંયા બેઠી હતી ને એટલા માટે થઈને. એને બેસવું ના હોય પણ ખાલી લટકાડવું હોય ઝૂલાને. તો ચાલો હવે ગરમા ગરમ નાસ્તો કરી લઈ. જો અમે લોકો છે ને તે ગયા હતા હાથ ચડાવવા માટે. હવે કાંઈ નથી ને, રાતની એવા ઉપાડા લીધા હતા. રાતે ને ફાતેમાં મોડે 12 વાગે મસ્તી કરતી હતી ને, તેમાં ફાતેમાંથી એનો હાથ મળાઈ ગયું કે શું કોણ જાણે. તો રાતથી લઈને સવાર લગી દુખતું હતું. જો આ હાથ દુખતું હતું, નીચું નથી કરતી ને આમ ને આમ રાખીને એવી રોય. પછી મેં કીધું દવાખાને જાય. તો પછી મમ્મી કહે કે ના દવાખાને નહીં, પહેલાં અહીંયા કે ચડાવવાવાળા ભાઈ બેસે છે ને અહીંયા ભૂરાભાઈ કરીને, તો અહીંયા છે ને મેં હાથ ચડાવી આવ્યા. જીરીક જ વારે ખાલી 2 સેકન્ડ આમ કરી, આમ હાથને આમ કરીને કંઈક આમ કર્યું ને તો થઈ ગયું સારું. જો થઈ ગયું ને બરાબર. લોહી પીધા હતા એ રાતના, એવા લોહી. રાતે 3 વાગે પછી તમે સુવરાવી દીધી 1-8 વાગે, અને પછી જે ઉઠી છે ને એ 3 વાગે ત્યારની એવા એ લોહી પીધા હતા. હજી મારે રાંધવાનું બધું બાકી છે ને. અત્યારે કેટલા વાગે છે ખબર છે? 1 માં ડોસ ઓછી છે. કાં ઉરો ઉરો અમે અહીંયા ઊભા છીએ કેમ કે મમ્મી છે ને તે પાછળ મચ્છી લઈએ છે એટલા માટે થઈ. આગળથી ચિકન લીધું મીંદડા સારું ને હવે અહીંયા મચ્છી લઈએ છે. જો આરબ છે મારી ખાના આગળ. કાં ઓલો क्या है? હાઈસ તો આવી ગયા આપણે ઘરે, અને આ લોકો બેયને અહીંયા ઘરે જ મૂકી ગયા હતા, મુસ્કાનને ને ફાતેમાને. ફાતેમા તો આપણને નીચે મળી. મુસ્કાન જો અહીંયા એના ખેરીચા લઈને ક્યાં ગઈ તમારા? રાખી દીધી. લાવ અત્યારે તો એનાથી મોર જવાથી મોર હુરેન રોતી હતી ને, એનું હાથ દુખતું હતું તો હુરેનને લઈને બેઠી હતી. તો આ લોકોએ વળી હમણાં કાલ કે પરમ દિવસે એ ગુડી લઈ આવી છે નવી, તેના કપડાં ફાટી ગયા. તો વળી મને ધરારી કે મને કપડાં જ બનાવી દે. એકના બનાવી દો, બીજી કે મને બનાવી દે. જો કેવું સરસ ફ્રોક છે આ ફ્રોક. હમણાં મેં એ લોકોને બેયને બનાવી દીધું. બેયના સરખા જ છે. આ લગભગ ફાતેમાની છે. ફાતેમા મુસ્કાનની છે. આ મુસ્કાનની છે. ફાતેમાની એવા ઉપર પડી. બેયને છે ને એક સરખા ફ્રોક બનાવી દીધા. હજી રાંધવાનું ને પડ્યું છે. આમ કર, સરખું તો કર તારે ગુડીનું ફ્રોક. ચાલો રાખો. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. હવે ફટાફટ હું રાંધવાનું ને બધું કરી લઉં. બસ થોડુંક નાનકડું અમથું બ્લોગ હતું. આ બ્લોગ એ નહીં, એક અપડેટ વિડીયો કહી શકીએ આપણે કે મારી એ લાઈફની અત્યાર સુધીની અપડેટ દીધી તમને કે આટલા દિવસ શું કાંઈ હાલતું હતું. અને બસ આવું જવું કંઈક થઈએ રાખે. જો અહીંયા સેમ આ પલંગ ઉપર જ 2 જણનું રમતી હતું ગોદડીમાં, એક ગુડા લઈને એ કે બબુલા ગુડા છે ને એમ કરીને. તો પછી ફાતેમાએ એમ કીધું કે હાલ ફવરું તને ઉપાડું, તને મારો દીકો બનાવો એમ કરીને ઉપાડવા ગઈ ને. હવે એનો હાથ મળાઈ ગયું કે શું જાણે. પણ એ અંકલ બહુ સરસ હતા. હોય ભાઈ જીરીક જ વારમાં કરી દીધું. ખાલી એને બોલાવીને જો આ કોણીનું ભાગ હોય ને અહીંયા આમ પકડી અને આમ કર્યું ને તે ભેગી તો થઈ ગયું. અને જરીક રાડ પાડી પછી પાછી આવતી રહી ને પછી તો સરસ મજાની રમવાય માંડી. હવે તો હાથને બધું ઉપાડવાય માંડી. તો ચલો સારું છે, અલ્લાહના શુકર છે કે એટલાથી પતી ગયું આપણું. ચલો હવે મળીએ આપણે કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. ઇન્શાલ્લાહ જો એ બાજુ જઈશ ને તો હું ન્યૂ મકાન તમને લોકોને દેખાડશું. ત્યારે ફિલહાલ પાણી પી લઉં, મને પાણીની બહુ તરસ લાગી છે. ચલો બાય બાય.